આપણી સમાજને સુધારવા માટે બેણેશ્વર ધામની અંદર જે માવજી મહારાજનો અવતાર થઈ ગયો, પોતે પરમાત્મા પોતે હતા, અને હવાહો ગૌનું ટાંડું સાર્યું, અને આબુદરાની અંદર સોમ જાખમ મહી ત્રિવેણી સંગમની અંદર પરમાત્મા પોતે ગાયો સારવા જતા અને રમત કરતા કરતા ટેસોણે કોણને આપણી આદિવાસી વલમાની કોળમાં ચોથા યુગની સિલીવારીની અંદર હું કળા બનવાની છે એના લેખ આપણને બતાવી દીધા, તોય આપણો હદર્યા નહીં. એના બાદમાં ખરાડીની ઘેરે લસુડિયા ધામની અંદર સુરમન સતી પોતે એક પરમાત્માનું અવતરણ, પરમાત્મા પોતે મળ્યા અને એની કસોટી કરવામાં આવી. તાવડામાં તેલ ઉકાળ્યું, એની અંદર સુરમનદાસ સતીને બેહાડવા માંડ્યા. હવા હેર હિહુ પાદું આવી કસોટી કરી અને એ પણ આપણી આદિવાસી કોળને હદારવા માટે કઈક પ્રયત્ન કર્યો, પણ આજ દાડા સુધી આપણને કોઈ હદર્યા નહીં. એવી રીતે આપણા ગોવારિયા વણઝારાની અંદર કેસર બેસરગીરીને ઘેરે ગુરુ ગોવિંદનો અવતાર થયો. અમારા ગુજરાતની અંદર નીનકા નઠુઆની અંદર રાજુગર કરીને ગુરુ મળ્યા, અને ઉગમ નગમ આથમ 4 ખંડની અંદર એને એક વાયકા મિલી અને ગુરુએ આપણા એની કોળને હદારવા માટે ગુરુ બન્યા. પણ એની કોળે નેહ કાર્યું, નેહદ્ર્યું. આથી પછી ત્યાંથી માંડી અને ગુરુ ગોવિંદ ઉજ્જૈનની અંદર અદેશિંગ ઋષિને મળ્યા અને કીધું કે મારી કોળ તે આગો કેનો ખાઈને વટલાઈને આવ્યો અને ગાંડો થયો, આપણે આવા નિયમ નહીં પડે. પછી અદેશિંગ ઋષિ કીધું કે તું જા, 4 યુગની ભૂલેલી ભીલ પરજા હે આદિવાસી વલમાની કોળથી, એને તો જઈને ગુરુ બન અને એને હદાર. આપણા માટે ગુરુ ગોવિંદ થઈ ગયા. અને અમારા રાત રોજ તાવ્યારના ઘેરે તમારા ડુંગરપુરની અંદર જ દાદપુરની અંદર જ્યોતિષર થઈ ગયા. એ પણ તમારા ડુંગરપુર, આ ડુંગરપુરની ધરતી એટલી બધી પવિત્ર છે કે તમે જે માવજી મહારાજનું સ્થાન ગણો તે ડુંગરપુરમાં, ગુરુ ગોવિંદનું કહો તે ડુંગરપુરમાં, લસુડિયા ધામ કહો તે ડુંગરપુરની હદ ઉપર એટલે ડુંગરપુરમાં, દાદપુરી મહારાજ થઈ ગયા તે ડુંગરપુરમાં. આપણા ગુરુવા 5 પેઢી ખતમ થઈ ગઈ, પણ તમે હતા તન થઈ. આપણે ભણાયા ગણાયા, મોટા કર્યા, વકીલ થયા, ડોક્ટર થયા, એન્જિનિયર થયા, તે એગાતાથી ગામ છોડીને શહેરની અંદર જતા રહ્યા, એટલે આપણે હતા તન થઈ. આજે નડી રહ્યા છે તે નેતા નડી રહ્યા, એના નોકરી વાળા નડી રહ્યા આપણને.